પીએમ મોદી અંગેના ખડગેના વિવાદિત નિવેદનને અમિત શાહે વખોડ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું, ખડગે જે જાહેર આચરણના દરેક ધોરણનું ઉલ્લંઘન કર્યું છે। અમિત શાહે લખ્યું કે કોંગ્રેસ પોતાના વર્તનમાં નીચલા સ્તરને સ્પર્શી રહી છે, જાહેર પ્રવચનના ધોરણને નીચે લાવવામાં પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે। આજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીએ જાહેર આચરણના દરેક ધોરણનું ઉલ્લંઘન કર્યું છે અને ભારતના ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આતંકવાદી કહીને રાષ્ટ્રને શરમજનક બનાવ્યો છે। દેશના અગ્રણી નેતાનું આ અપમાન એ લાખો લોકોનું અપમાન છે જેઓ મોદીજીને પ્રેમ કરે છે અને તેમનું સમર્થન કરે છે। મોદીજી જેવા નેતાને આતંકવાદી કહેવું, જેમણે છેલ્લા 12 વર્ષમાં આતંકવાદને સંપૂર્ણપણે કાબૂમાં રાખ્યો છે, તે ખૂબ જ નિંદનીય છે। કોંગ્રેસ જ્યારે પણ મોદીજી પર અપશબ્દો બોલે છે ત્યારે ભારતના લોકો જ તેમને જવાબ આપે છે। આ વખતે પણ લોકો જ તેમને જવાબ આપશે। ધંધુકામાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારે મારામારીના કેસમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। એક હોટલના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। 15 થી 20 લોકોના ટોળાએ આવીને હોટલ બંધ કરવા માટે કહ્યું હતું, તો આક્રોશમાં આવેલા લોકોએ હોટલ માલિક સહિત 3 લોકોને માર પણ માર્યો હતો। હાલ હોટલના માલિક, તેના પિતા અને કાકા સારવાર હેઠળ છે। પોલીસે હત્યાની કોશિશ સહિતની ફરિયાદ નોંધી છે। સમગ્ર બનાવમાં કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપીઓને હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। નાગરિકો પર અત્યાચાર કરવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। અગાઉ ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો ઉલ્લેખ કરીને હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ફરી ચેતવણી આપી છે। અમદાવાદના લાંભા ખાતેના કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓને ચેતવણી આપી છે। આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। અને આ રાજ્યમાં જે લોકો મારા રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ બી પ્રકારનો અત્યાચાર કરવાની કોશિશ કરશે, તો એવા સૌ લોકો પર આ જ પ્રકારે કડકમાં કડક પગલા ભરાશે। ધંધુકામાં યુવાન કિશન ભરવાડનું હત્યા કરનાર અને હત્યાનું કાવતરું રચનાર એ મૌલવી આજે બી સાબરમતી જેલમાં બંધ છે અને ક્યારેય છૂટી નહીં શકશે। એ કેસ સરકાર ડે ટુ ડે ચલાવવા માટે બી અપીલ કરી છે અને કિશન ભરવાડને ન્યાય અપાવીને જ રહીશ। અમદાવાદ, દરિયાપુર અને રાયપુરમાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આપણું શહેર લતીફના નામે ઓળખાતું હતું। દરિયાપુર હોય, ખાડિયા હોય, આપણું અમદાવાદ હોય, એ કોંગ્રેસના શાસનમાં કર્ણાવતી કે અમદાવાદ તરીકે નહીં ઓળખાતું હતું। આ આપણું શહેર એ લતીફના નામે ઓળખાતું હતું। આ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું। પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે લતીફ હોય કે લતીફના દાદા હોય, બધા દાદાઓ ઘર ભેગા કરવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું। આ વખતે કેદારનાથ ધામમાં ભારે બરફવર્ષા અને ઠંડીનો અનુભવ થયો છે। જો કે તેમ છતાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પાછલા વર્ષોની તુલનામાં કેદારનાથ ધામમાં કપાટ ખોલતી વખતે નોંધપાત્ર પ્રમાણમાં બરફ પડી રહ્યો છે। બરફ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે, પરંતુ સૌથી મોટી વાત ભગવાન કેદારનાથના ભક્તોનો ઉત્સાહ છે। કેદારનાથ ધામમાં બાબા કેદારના યુવાન ભક્તોની મોટી સંખ્યામાં છે, ત્યારે આ યુવાન ભક્તો 16 થી 17 કિલોમીટર ચાલીને કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે। તેઓ પણ ભગવાન કેદારનાથના દર્શન માટે ખૂબ ઉત્સાહી જોવા મળી રહ્યા છે। अभी हम केदारनाथ धाम से लगभग 1 किलोमीटर पीछे हैं और ये जो जहाँ पे हम खड़े हैं ये बेस कैंप है और मेरे ठीक पीछे आप देख सकते हैं यहाँ पर इस बार काफी बर्फबारी देखने को मिल रही, क्योंकि
मार्च माह लास्ट तक भी यहाँ पे काफी बर्फबारी हुई थी और अप्रैल माह फर्स्ट में भी। और इस बार जो पिछले साल की बात करें तो इस बार काफी बर्फबारी है और लगभग यहाँ से जो छोटी लिंचौली है, बड़ी लिंचौली से लगभग केदारनाथ से और 4 से 5 किलोमीटर के नीचे दायरे तक यहाँ पे बर्फबारी है। इससे ठंड भी काफी यहाँ पे है। लेकिन सबसे बड़ी बात यह है कि अब जो श्रद्धालु हैं वो कल केदारनाथ धाम के कपाट खुलने हैं और अब धीरे धीरे जैसे साएं होती जा रही वैसे वैसे श्रद्धालुओं की जो भीड़ है वो उमड़ती जा रही केदारनाथ धाम के लिए। और कहीं न कहीं एक उत्साह श्रद्धालुओं में एक बार फिर से है, क्योंकि 6 माह के लिए फिर से बाबा केदार की यात्रा केदारनाथ धाम में शुरू होगी और कल कपाट खुलेंगे और काफी उत्साह इसको लेकर श्रद्धालु में है। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। અહીં હાઈવે પર ઓઇલ ભરેલું બેકાબુ ટેન્કર પલટી ગયું અને ત્યારબાદ ઓઇલ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અકસ્માત બાદ ગ્રામજનો ઓઇલને ડીઝલ સમજીને લૂંટી રહ્યા છે। ગ્રામજનો તેલ લૂંટતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે। લોકો કેન, ડોલ અને નાના વાસણોમાં તેલ ભરતા જોવા મળી રહ્યા છે। મહિલાઓ, બાળકો અને પુરુષો તેલ લેવા માટે જાણે કે સ્પર્ધા કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પર ઢોળાયેલું તેલ ડીઝલ નહીં પણ બાયો ઓઇલ છે। ગ્રામજનો આ રાસાયણિક તેલને ડીઝલ સમજીને ડબ્બા અને ડોલમાં પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયાર કરાઈ રહ્યો છે સ્ટ્રોંગ રૂમ। ત્યારે આજે ઈવીએમ સહિતની સામગ્રી સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવશે। મતગણતરી માટેના હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 26 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર લાવવામાં આવશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ખાસ કરીને 26 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। તેને લઈને તમામ જગ્યાએ મતદાન મથકોની તૈયારીઓ તો શરૂ કરી દેવાઈ છે। સાથે સાથે મતદાન પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે ઈવીએમ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવે છે અને એ ઈવીએમને લઈને સ્ટ્રોંગ રૂમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 28 તારીખે મતગણતરી હાથ ધરાવવાની છે। ત્યારે એ મતગણતરીને લઈને પણ અત્યારે આપ જે જોઈ શકો છો કે જ્યાં કાઉન્ટિંગ થવાનું છે એ કાઉન્ટિંગ હોલની પણ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાઈ છે। હાલ અમે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છીએ। એ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે અને એ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો કે બાપુનગર વોર્ડ છે, સરસપુર રખિયાલ વોર્ડ છે, ગોમતીપુર વોર્ડ છે, તેવી જ રીતે સૈદપુર, બોઘા, ઇન્ડિયા કોલોની સહિતના જે વોર્ડ જે છે એ તમામ વોર્ડની જે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ લાવવામાં આવશે અને એ 28 તારીખે જ્યારે મતગણતરી થશે એ મતગણતરીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને હવે ક્યાંક ને ક્યાંક આ તૈયારીઓને ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે વિરોધનો વંટોળ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે। પ્રચાર કરવા માટે નીકળેલા ભાજપ ઉમેદવારો બની રહ્યા છે લોકોના આક્રોશનો ભોગ। શહેરના વધુ એક વિસ્તારમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો છે તો ગોરાટ હનુમાન મંદિર પાસે ભાજપ ઉમેદવારો પ્રચાર કરવા માટે નીકળ્યા હતા, જ્યાં સ્થાનિકોએ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ। ભાજપના કાર્યકરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારામારી કર્યાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ગોરાટ હનુમાન મંદિર પાસે અશાંત ધારાને લઈ ચાલી રહ્યો છે વિવાદ। ત્યારે અશાંત ધારાને લઈ સ્થાનિકોએ ઉભા રાખ્યા છે અપક્ષ ઉમેદવાર। અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા સ્થાનિકોએ ભાજપ ઉમેદવારોને પ્રચાર માટે રોક્યા હતા। આજે એ લોકોએ અમારી સાથે મારામારી કરી છે, કોઈનો હાથ મચકોડ્યો છે, કોઈને ધક્કો મારીને પાડી દીધા છે, કોઈના કપડાં પાડી નાખ્યા છે। એ લોકો એમ કીધું છે કે ગાર્ડન ગ્રુપવાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી લેવાના। પોલીસવાળા અમને બહાર કાઢે છે પણ એ લોકોને કશું નથી કીધું પોલીસવાળા અમને કે તમારે ફરિયાદ લખાવી હોય તો તમે લોકો ત્યાં આવો। કે અમે મંદિરમાં હનુમાન ચાલીસા કરતા હતા। હનુમાન ચાલીસા કરતા કરતા ભાજપના કાર્યકર્તાઓ આવ્યા તો બી અમે કંઈ બોલ્યા નથી। એ લોકોએ ભગવાનને પગે લાગ્યું તો બી અમે કંઈ નહીં બોલ્યા, પણ અમે સોસાયટીમાં જટા માટે અટકાવ્યા। એનું કારણ એ છે આ વિસ્તારમાં
અસંધારો લાગે છે. અસંધારો લાગતા બી વિધર્મીઓને રહેવા માટે એપાર્ટમેન્ટ બનાવ્યા. તમને એટલું મંદિરમાં પગે જ લાગવા આવડતું તો તમારે અસંધારાનું પાલન કરવું જોઈએ ને. શું કામ વિધર્મીઓને તમે રહેવા માટે ઘર આપ્યા? મૂળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભવ્ય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા. સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ બનારાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી. સાથે જ ભાજપ પર સમાજ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. આગેવાનો દ્વારા મતદારોને રૂપિયા નહીં પરંતુ વિશ્વાસના આધારે મત આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને તમામ બેઠકો પર કોંગ્રેસને જીતાડવા આહવાન કરવામાં આવ્યું. મૂળી 2 જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ બીજા સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે. એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે. દિનેશભાઈ, તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે. અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજને મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઉભો રહેશે એને ખાતરી આપી છે અને મારા સમાજનું સમર્થન છે. જે ટેકો છે હું ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં એ મારા સમાજને પણ હું એક ખાતરી આપું છું. અમદાવાદમાં એફઆઈસીસીઆઈ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગ યોજવામાં આવી હતી અને એફઆઈસીસીઆઈના 100 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશભરના અનેક ઉદ્યોગકારો અમદાવાદના મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 10% સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, તો નાયબ મુખ્યમંત્રીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પડકારો વિશે ચર્ચા કરી હતી. तो दिस इज एग्जैक्टली व्हाट वी आर डूइंग कि ये विकसित भारत के गोल से हम लोग फोकस किए हैं कि मैन्युफैक्चरिंग में क्या कर सकते हैं. ये 4 प्रायोरिटीज जो हैं ये हम लोग पीएम के विजन से ही हम लोग किए हैं. આગળ લઈ જાય છે અને ફિક્કીને એકદમ સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ વચ્ચેનો બ્રિજ બનાવી અને આગળ કેવી રીતના ઇન્ડિયાનો વિકાસ વધારે સ્ટ્રોંગ રીતના કરી શકે એના માટે ફૂલ મહેનત કરીએ છીએ. ગુજરાતના મનોરંજન અને સ્પોર્ટ્સ જગતમાં એક મોટો બદલાવ આવવાનો છે. પ્રખ્યાત ગાયક અને પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ, અભિનેત્રી માનસી પારેખ અને ઉદ્યોગ સાહસિક ધવલ ઠક્કર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ફિલ્મ વાલે એપ અને ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ બંને પ્રોજેક્ટ્સ ગુજરાતના એન્ટરટેનમેન્ટ ઇકોસિસ્ટમને નવી દિશા આપશે. જેતરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ₹200 કરોડ સુધીનું બોક્સ ઓફિસ રન નોંધાવ્યું છે. આ પરિવર્તનના કેન્દ્રમાં છે ફિલ્મ વાલે એપ, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક પાસાને એક જ પ્લેટફોર્મ પર લાવશે. ફિલ્મ વાલે એપ દ્વારા કોઈપણ ફિલ્મને શૂટ કરતા પહેલા તેને શૂટિંગ લોકેશનની શોધવાની પ્રક્રિયા સરળ બનશે. આ એપમાં 450થી વધુ શૂટિંગ લોકેશન્સ, 150થી વધુ બ્રાન્ડ્સ સાથે કનેક્શન અને ફિલ્મમાં 150થી વધુ રોકાણકારોનું નેટવર્ક મળશે. પ્રશ્ન બદલવો પડશે, કેટલી વાર જોઈ છે? We are at par with every other regional, and when my answer is yes, but the next question is even better. How bigger is going to be in cinema of India? Media magnificent stories being shared, celebrated, lived together. Let's today brace ourselves to the and empowering the talent to fellow gets a voice. જ્યારે ગુજરાતી ભાષાની વાત થઈ ત્યારે એમ થયું કે માતૃભાષા માટે કંઈક કરીએ અને ફિલ્મો પ્રોડ્યુસ કરવાની વાત ત્યારથી શરૂ થઈ. પહેલી પિક્ચર આપણે ગોળકેરી કરી, જે કિરલે ડિરેક્ટ કરી હતી. એની પછી કચ્છ એક્સપ્રેસ, જેને નેશનલ એવોર્ડ મળ્યા. જમકુડી, જે ઉમંગે કરી, જેમાં વિરાજ અને શુભચિંતક, એન્ડ પછી લાલો. સો ઇટ્સ બીન અ ગ્રેટ જર્ની. અને પાર્થિવ અને હું જ્યારે અમે શરૂ કરી તો અમારા જર્નીમાં ધવલભાઈ અમારી સાથે જોઈન થયા અને ધવલભાઈ સાથે આવ્યા તો કહેવાય ને કે જ્યારે when you want to walk fast you can walk alone, but when you want to walk far you need to have somebody with you. જ્યારે ખબર પડી કે
ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે અને અમારે બહુ બધા ગુજરાતીમાં કહેવાય તો અબરખા હતા કે બહુ બધી વાર્તાને અમારે પડદા પર લાવી હતી અને અમારે ફોકસ સિન્સ અમારો ફોર્ટે છે કે અમે વાર્તા કહીએ, સંગીતની વાત કરીએ, ફિલ્મ બનાવીએ, પૈસા કે ફંડ જોઈએ અને ધવલભાઈ ને વર્ષોથી અમારા એક મિત્રતા છે અને એમને પણ શોખ છે એટલે મેં બહુ પહેલા કહી રાખેલો કંઈક એવી ઓપોર્ચ્યુનિટી હોય તો કહેજો એટલે મેં કીધું તમે જો આ ભાર સંભાળી લો તો બીજો બધો ભાર અમે વધારે વેગથી આગળ વધારી શકીએ